હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો નિબંધ છે પંડિત જવાહરલાલ નહેરુ. આપણે એમના વિશે થોડાક સેન્ટેન્સ જોઈશું. અહીં આપ્યું છે, પંડિત જવાહરલાલ નહેરુ વોઝ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. જવાહરલાલ નહેરુ છે એ આપણા પ્રથમ પ્રધાનમંત્રી હતા, ભારતના પ્રથમ પ્રધાનમંત્રી હતા. હી ઇઝ ઓલ્સો નોન એઝ ચાચા નહેરુ. તેને આપણે ચાચા નહેરુ તરીકે પણ ઓળખીએ છીએ. હી વોઝ બોર્ન ઓન 14th November 1889. તેમનો જન્મ 14મી નવેમ્બર 1889ના રોજ થયો હતો. હી વોઝ બોર્ન ઇન અલ્હાબાદ. તેમનો જન્મ અલ્હાબાદ નામના શહેરમાં થયો હતો. હિઝ ફાધર્સ નેમ વોઝ મોતીલાલ નહેરુ એન્ડ મધર્સ નેમ વોઝ સ્વરૂપ રાની. એમના પિતાનું નામ મોતીલાલ નહેરુ અને માતાનું નામ સ્વરૂપ રાની હતું. હી સ્ટડીડ ઇન ઇંગ્લેન્ડ. તેઓએ અભ્યાસ ઇંગ્લેન્ડમાં કર્યો હતો. સ્ટડી એટલે કે અભ્યાસ કરવો. હી વોઝ ધ ગ્રેટ ફ્રીડમ ફાઇટર એન્ડ વોઝ સેન્ટ ટુ જેલ ફોર ફાઇટિંગ અગેન્સ્ટ બ્રિટિશ. તેઓ એક ક્રાંતિકારી હતા, જે આઝાદીની લડત માટેના એવો ક્રાંતિકારી હતા અને તેઓને બ્રિટિશર્સની સામે લડત ચલાવવા બદલ જેલ પણ મોકલવામાં આવ્યા હતા. એઝ નહેરુ લવ્ડ children very much, his birthday is celebrated as Children's Day every year. ચાચા નહેરુ છે આપણે, એ પંડિત જવાહરલાલ નહેરુને બાળકો ખૂબ જ પ્રિય હતા, એટલે એમના માટે આપણે એનો બર્થડે છે 14મી જાન્યુઆરીને આપણે ચિલ્ડ્રન્સ ડે તરીકે દર વર્ષે ઉજવીએ છીએ. હી wrote ધ ફેમસ બુક. wrote એટલે કે લખી હતી. તેમની એક પ્રખ્યાત બુક પણ લખી હતી જેનું નામ હતું ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. જવાહરલાલ નહેરુ ગેવ ધ સ્લોગન આરામ હરામ હે. જવાહરલાલ નહેરુએ સ્લોગન એટલે કે એક સૂત્ર આપ્યું હતું જેનું નામ હતું આરામ હરામ હે. હવે આગળનું સેન્ટેન્સ. પંડિત જવાહરલાલ નહેરુ વોઝ ધ આર્કિટેક્ટ ઓફ ઇન્ડિયા. પંડિત જવાહરલાલ નહેરુ છે એ આપણા ઇન્ડિયાના એટલે કે ભારતના મુખ્ય એવા શિલ્પી હતા. હી પાસ્ડ અવે ઇન 1964 અને તેમનું મૃત્યુ 1964ના રોજ થયું હતું. તો આ હતો પંડિત જવાહરલાલ નહેરુ વિશેનો નિબંધ. આપણે આ નિબંધને નિબંધની બુકમાં સુંદર અક્ષરોએ લખવાનો રહેશે. આજનો નિબંધ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હરિઓમ.